કિચનના પ્લેસમેન્ટનું શું મહત્વ છે? કઈ દિશામાં રસોડું હોવું જોઈએ? શાસ્ત્રોમાં જે રીતે કહ્યું છે એ મુજબ તો રસોડું જે છે એ ઘરના અગ્નિખૂણામાં હોવું જોઈએ. પ્રોપર રસોડું ત્યારે જ કહેવાશે જ્યારે એ રસોડું અગ્નિખૂણાની અંદર પૂર્વાભિમુખ હશે. આપણે જ્યાં ગેસની સગડી કે પછી આપણું જે પાણીહારું હોય, આ બધી જગ્યાઓ સ્પેસિફિક વાસ્તુમાં એની પણ શું વાત કરવામાં આવી છે? પાણીહારું જે છે એ રસોડાના ઉત્તર અથવા ઈશાન તરફના વિસ્તારમાં તમે રાખો, ત્યાં પાણીની વ્યવસ્થા કરો તો બેસ્ટ છે. ગૃહિણી સાથે આ રસોડું કેવી રીતે જોડાયેલું હોય છે? ઘરની સ્ત્રી અને રસોડું એક સિક્કાની બે બાજુ, અને એની હેલ્થને એને સીધું કન્સર્ન કરે છે. એટલે હંમેશા અગ્નિખૂણામાં જ રસોડું હોવું જોઈએ. જો તમારું કિચન વાસ્તુ પ્રમાણે હશે, તમારા ઘરનું રસોડું જો વાસ્તુ પ્રમાણે હશે, તો હેલ્થ અને વેલ્થ બંનેમાં ફાયદો થશે. સ્વાગત છે આપનું કોસ્મિક કનેક્શનમાં. હું છું ઝિલન અને મારી સાથે છે જાણીતા વાસ્તુશાસ્ત્રી ધર્મેશભાઈ રાજદેવ. સ્વાગત છે આપનું. ધર્મેશભાઈ, વાસ્તુની અંદર ખાસ કરીને રસોડાનું, કિચનના પ્લેસમેન્ટનું શું મહત્વ છે? કઈ દિશામાં રસોડું હોવું જોઈએ? શાસ્ત્રોમાં જે રીતે કહ્યું છે એ મુજબ તો રસોડું જે છે એ ઘરના અગ્નિખૂણામાં હોવું જોઈએ. અગ્નિખૂણો એટલે શાર્પ, આપણે જેને પૂર્વ અને જ્યાં દક્ષિણ દિશા ભેગી થાય છે એને અગ્નિખૂણો કહીએ છીએ. વૈદિક વાસ્તુમાં 6 પદ કયા છે કે તમારું જે સૂર્યનું પદ છે એના પછી વૃષનું પદ આવે છે. વૃષથી લઈને અનિલ અને પછી અગ્નિ, આ જે 3, અને પછી દક્ષિણ તરફના જે 3 પદ છે, એમ કરીને જે 9 પદનું એક સ્ક્વેર બને છે, ત્યાં તમે રસોડું રાખો તો વાસ્તુમાં બેસ્ટ કહ્યું છે. હવે એ રસોડું અગ્નિખૂણાનું તો થયું, પરંતુ પ્રોપર રસોડું ત્યારે જ કહેવાશે જ્યારે એ રસોડું અગ્નિખૂણાની અંદર પૂર્વાભિમુખ હશે. એટલે શું પૂર્વાભિમુખ? એટલે તમે રસોઈ બનાવવાવાળી વ્યક્તિ જે છે એ રસોઈ કરતી હોય, બનાવતી હોય, ત્યારે એનો ચહેરો પૂર્વ દિશા તરફ રહેવો જોઈએ. એટલે હવે આ રસોડાને હજુ વધુ સારું બનાવવું હોય તો અગ્નિખૂણાના રસોડાને આપણે પૂર્વ દિશામાં બારી આપીને વધુ સારું બનાવી શકીએ. એટલે ઇન શોર્ટ, રસોડું બેસ્ટ અગ્નિખૂણામાં કહ્યું છે. પણ આ ઘર માટે, જો હોટલ માટે રસોડું બનતું હોય તો અગ્નિખૂણા કરતાં દક્ષિણ દિશામાં રસોડું વધુ સારું કહ્યું છે. અને જો કોઈ હોસ્પિટલની અંદર કોઈ એક રસોડું તમે બનાવવા માંગતા હોય તો હંમેશા વાયવ્યમાં વધુ સારું કહ્યું છે. તો ઘર માટે જો વાત કરતા હોય તો અગ્નિખૂણાનું પૂર્વાભિમુખ રસોડું બેસ્ટ કહેવાય. રસોડાની અંદર આપણે જ્યાં ગેસની સગડી કે પછી આપણું જે પાણીહારું હોય, કે જ્યાં આપણે પાણીની વ્યવસ્થા હોય, આ બધી જગ્યાઓ સ્પેસિફિક વાસ્તુમાં એની પણ શું વાત કરવામાં આવી છે? બિલકુલ બિલકુલ. જેમ મેં કીધું એમ કે જે રસોડું છે એનું પ્લેટફોર્મ અગ્નિખૂણામાં હોય. બીજા ઓપ્શન તરીકે પૂર્વ દિશામાં પણ આ રસોડું રાખી શકાય છે, પૂર્વની મધ્યમાં. પણ એક વસ્તુનું ધ્યાન જે વાતમાં રાખવાનું છે કે રસોઈ બનાવવાવાળી વ્યક્તિ પૂર્વ તરફ જોતી હોય એ રીતે બનાવવાનું. હવે રસોડામાં જે તમે પાણીની વ્યવસ્થા કીધી, તો 2 જગ્યાએ પાણી રસોડામાં હોય. એક તો પાણીહારું, પીવાના પાણીની વ્યવસ્થા, અને બીજું સિંક. તો જો સિંક તમારે રાખવી હોય તો જે અગ્નિખૂણાના રસોડાના દક્ષિણ તરફના જે પદો છે એ તરફ તમે રાખો તો શું થશે કે એક એલ શેપનું રસોડું બનશે. લાંબો હિસ્સો જે હશે ત્યાં તમારી સગડી આવી જશે, અને જે નાનો હિસ્સો હશે અને દક્ષિણ તરફનો હશે ત્યાં તમારી સિંક આવી જશે. તો ત્યાં વાસણ સાફ કરવાની એવી વ્યવસ્થા થઈ જાય. પાણીહારું જે છે એ રસોડાના ઉત્તર અથવા ઈશાન તરફના વિસ્તારમાં તમે રાખો, ત્યાં પાણીની વ્યવસ્થા કરો તો બેસ્ટ છે. ધ્યાન એટલું રાખવાનું છે કે રસોડામાં જે સગડી છે એ અને જે પીવાના પાણીની અથવા સિંક છે એ બંને એક જ લાઇનમાં ના આવવું જોઈએ ક્યારે. એટલે એલ શેપનું રસોડું જ્યારે હશે ત્યારે આ પ્રોબ્લેમ ઓટોમેટિકલી સોલ્વ થઈ જશે. આ ઉપરાંત જ્યારે ઘરના રસોડાની વાત હોય ત્યારે વાસ્તુની દ્રષ્ટિએ બીજી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? રસોડામાં જે રીતે પાણીયારાની વ્યવસ્થા કીધી, સગડીની વ્યવસ્થા કીધી, બરાબર, એ જ રીતે જે સ્ટોરેજ છે એ રસોડાના વાયવ્યમાં રાખો તો સર્વોત્તમ કહેવાશે. કારણ કે વાયવ્યમાં રહેલો સ્ટોર, અનાજનો સ્ટોર, એ એને ખાવાવાળો આપશે એવું વાસ્તુમાં કહ્યું છે. કારણ કે વાયવ્યમાં મૂકેલી વસ્તુ
ઝડપથી વપરાય, અને વપરાય ત્યારે કે જ્યારે એનો ઉપયોગ થાય. ઉપયોગ ત્યારે થશે જ્યારે ઘરમાં એનો ખાવાવાળો હશે. જેમ કે ઉત્તરનું રસોડું કોઈના ઘરમાં છે તો થશે શું ખબર છે કે એ ઘરના જે મુખ્ય વ્યક્તિ હશે એને મોટાભાગે ઘરની બહાર રહેવાનું થતું હશે. સવારે જાય તો છેક સાંજે આવે, રાત્રે મોડા આવે, મોટે ભાગે બહાર ખાઈ લેવાનું થાય. આ પ્રકારની તકલીફો પડે. એટલે અગ્નિખૂણાનું રસોડું તમે બનાવ્યું, વાસ્તુમાં જે કીધું બેસ્ટ રસોડું, એના વાયવ્ય ખૂણામાં અનાજનો સ્ટોરેજ રાખો તો એ સર્વોત્તમ ગણાશે. તમારું જમવાનું બન્યા પછી જે સર્વિંગ ટેબલ કહેવાય કે જ્યાં તમે બની ગયું હવે ત્યાં સ્ટોર મૂકવા માગો છો તે પશ્ચિમ તરફ તમે રાખો તો બેસ્ટ છે. કેટલીક વાર એવું થાય ને કે જમવાનું બન્યા પછી જમવાનું ગેસના સ્ટવ પર જ પડ્યું હોય, એ સારી વાત નથી વાસ્તુની રીતે. એને હંમેશા સગડી પરથી ઉતારી દેવું જોઈએ. અને જો એ પશ્ચિમ તરફ તમે રાખો તો એ કાપડ વ્યવસ્થા એક રસોડાને વધુ સારું બનાવવા માટે કરી શકાય. બીજી એક વ્યવસ્થા એવી બી વિચારે કે જે ઇક્વિપમેન્ટ્સ છે રસોડાની અંદર વપરાતા ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ, જેમ કે મિક્સર છે, તો મિક્સર હંમેશા તમે જે પૂર્વની દિવાલ છે અગ્નિખૂણામાં, એ દક્ષિણ તરફનો જે ખૂણો શરૂ થઈ રહ્યો છે ત્યાં તમે રાખશો તો બેસ્ટ છે. એટલે કે અંતરિક્ષનું જે પદ કહ્યું છે અથવા અનિલના પદે પણ પદના નામથી પણ એ પદ ઓળખાય છે, જે ક્યાં આવ્યું એક્ઝેક્ટ અગ્નિખૂણાથી ડાબી સાઈડ, ત્યાં તમે મિક્સર રાખશો તો એ વધુ સારું એનો ફાયદો આપશે. જે ઓવન અને એ પ્રકારના જે ઇક્વિપમેન્ટ્સ છે એ નૈઋત્ય ખૂણા તરફ રાખશો તો રસોડામાં વધુ ફાયદાકારક રહેશે. અને ફ્રીજ એક મોટી વસ્તુ રહી ગઈ, તો ફ્રીજ તમે ઈશાનમાં પણ રાખી શકો છો, ઉત્તરમાં પણ રાખી શકો છો અને દક્ષિણમાં પણ રાખી શકો છો, પશ્ચિમમાં પણ રાખી શકો છો. તો ફ્રીજને એવી રીતે નથી વિચારવાનું કે ઈશાનમાં તો ખાલી રાખવું, ત્યાં વજન ના રાખવું, એવું બધું લોકો વિચારી શકે. પણ ફ્રીજ માટે એવું કંઈ વિચારવાની જરૂર નથી, કારણ કે ફ્રીજમાં ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ્સ એને ગણીએ છીએ, એની જોડે જોડે એમાં એક ઠંડુ કરવાનો ગુણ છે, એમાં પાણી છે, તો એ બધું વાત વિચારીએ છીએ તો ઈશાનમાં પણ એનું પ્રોવિઝન કરી શકાય છે. તો મોટાભાગે રસોડામાં જેટલા બી ઇલેક્ટ્રોનિક સાધનો વપરાય છે આમાં કવર આઈ થિંક થઈ ગયા છે. ખાસ કરીને ગૃહિણીને જ રસોડામાં વધારે રહેવાનું થતું હોય છે, તો ગૃહિણી સાથે આ રસોડું કેવી રીતે જોડાયેલું હોય છે? એટલે કે એની ઉપર, એના સ્વાસ્થ્ય ઉપર, એની માનસિક સ્થિતિ ઉપર આ રસોડાનું પ્લેસમેન્ટ ને બધું કેવી રીતે અસર કરતું હોય? હા, અત્યાર સુધી આપણે જેટલી વાત કરી એમાં અગ્નિખૂણાના રસોડાના જ ગુણગાન ગાયા, કારણ કે ખરેખર રસોડું વૈદિક સ્ટાઇલમાં ત્યાં જ હોવું જોઈએ. અને જ્યાં અગ્નિખૂણામાં રસોડું હોય છે ત્યારે એ ઘરની સ્ત્રી એકદમ સક્ષમ બની જતી હોય છે, ગુણવાન, એમ કે લક્ષ્મીનું બીજું રૂપ કહીએ એવી સ્ત્રી તમને એ ઘરમાં જોવા મળે જો અગ્નિનું રસોડું હોય તો. પણ ધારો કે એ જ રસોડું જો ઈશાનમાં જતું રહ્યું કોઈના ત્યાં, તો એ સ્ત્રીની હેલ્થ પર સીધી અસર આવી જાય કે ઘરની સ્ત્રી છે એની હેલ્થ ડિસ્ટર્બ થવા લાગે. કોઈ મોટી બીમારી એને લાગુ થાય એવી વાત નથી કરતો, પરંતુ શું થાય કે એ સ્ત્રી છે ને માથું દુખ્યા કરતું હોય કે એવી કોઈ પણ સામાન્ય ફરિયાદ લઈને તમને આખો દિવસ હું બીમાર છું, હું હેરાન છું, એવી ફરિયાદો એની સતત ચાલુ રહે. એટલે રસોડું જ્યાં સૌથી વધુ સમય પસાર કરવાનો છે, હવે આપણે એવું વિચારીએ કે અગ્નિખૂણામાં જ કેમ રસોડું કીધું હશે, તો તમે જુઓ ને તો સૂર્ય ઉગે ત્યાંથી આથમે ત્યાં સુધી અગ્નિખૂણાનો એરિયા એક પ્રકારનો એવો એરિયા છે જ્યાં સતત પ્રકાશ રહે છે. એટલે કદાચ વૈદિક સ્ટાઇલમાં એ જગ્યાને વધુ મહત્ત્વ આપ્યું હશે એવું આપણે માની શકીએ. અને એ રીતે ત્યાં જે અગ્નિનું તત્વ પેદા થાય છે, જે સીધે સીધું આ સ્ત્રી જ નહીં પણ આખા ઘરના દરેકે દરેક સભ્યની હેલ્થ જોડે જોડાયેલો વિષય થઈ જાય છે. એટલે રસોડું અને સ્ત્રી એક સિક્કાની બે બાજુ છે. જો રસોડું ખોટી જગ્યાએ બની ગયું તો ચોક્કસ ઘરની સ્ત્રી પર એની ખરાબ અસર પડશે, કારણ કે જો અગ્નિમાં રસોડું નથી એનો મતલબ જ્યાં હોવું જોઈએ ત્યાં નથી, તો કોઈ ખોટી જગ્યાએ છે. પૂર્વમાં પણ આપણે સેકન્ડ ઓપ્શન કીધું ત્યાંય નથી, તો ખોટી જગ્યાએ જ હવે તો છે. નૈઋત્યમાં હશે તો ઘરમાં બહુ જ ઝઘડા થશે, દક્ષિણાભિમુખ હશે તો સ્ત્રી ખૂબ જ શોર્ટ ટેમ્પર ગુસ્સાવાળી થઈ જશે, ઈશાનમાં હશે તો મેં જેમ કીધું એમ નાની અમથી વાતમાં એને બીમાર છું એ પ્રકારની ફરિયાદ ચાલુ રહેશે. વાયવ્યમાં હશે તો અનાજનો બહુ બધો બગાડ થતો દેખાશે એ ઘરમાં. તો જે લોકોના રસોડા આવી રીતે હશે એ લોકો રિલેટ કરી શકશે મારી વાતને કે વાયવ્યમાં રસોડું છે તો ખરેખર આ પ્રકારનો પ્રશ્ન થઈ રહ્યો છે કે જમવાનું
વધુ પડતું બની રહ્યું છે. તો ઘરની સ્ત્રી અને રસોડું એક સિક્કાની બે બાજુ, અને એની હેલ્થને એને સીધું કન્સર્ન કરે છે. એટલે હંમેશા અગ્નિખૂણામાં જ રસોડું હોવું જોઈએ. પણ હવે ધર્મેશભાઈ, ઘરમાં જો રસોડામાં બહુ તોડફોડ કરવી શક્ય ન હોય તો કોઈ સરળ વાસ્તુ ઉપાય, જે ટીપ તમારી પાસેથી હું દર વખતે લેતી હોઉં છું, કે કેવી ટીપ આપણે રસોડા માટે કરી શકીએ? જો રસોડા અગ્નિખૂણામાં કે પૂર્વાભિમુખ હોય, પૂર્વ દિશામાં પણ હોય તો કોઈ સવાલ જ નથી. પરંતુ જો દક્ષિણાભિમુખ રસોડું હોય, નૈઋત્યમાં રસોડું હોય, તો એના માટે ઉપાય તરીકે આપણે જો કંઈ જ ના કરી શકીએ તો એટલીસ્ટ એક કાચના બાઉલમાં કે કાચની બરણીમાં તમે સિંધવ નમક આવે છે, જે ગાંગડા સ્વરૂપે હોય, એ દળેલું નહીં, ગાંગડા સ્વરૂપે, એને કાચના બાઉલમાં કે બોટલમાં ભરી અને ઘરના અગ્નિખૂણામાં, રસોડું ગમે ત્યાં હોય, નો પ્રોબ્લેમ, ત્યાં મૂકશો તો ઘરની સ્ત્રી પર એની ખાસી એવી સારી અસર જોવા મળશે. આ એક ટીપ. બીજી, કે કોઈનું નૈઋત્યમાં રસોડું છે તો એણે ચોક્કસ રસોડામાં એક પીળા કલરનો પથ્થર, જે ગેસનો સ્ટવ હોય એની નીચે રાખવો જોઈએ. તો એ ઘરની સ્ત્રી છે એનો ગુસ્સો ને થોડો ઓછો થતો જશે. તો આજે આપણે વાત કરી રસોડાની. આપણે આગળના એપિસોડમાં વાત કરીશું વોશિંગ એરિયાની, અને ઘરનું જે વોશરૂમ હોય છે તે ક્યાં હોવું જોઈએ અને તેની કેવી ઇફેક્ટ આપણા લાઈફ પર થતી હોય છે તેની વાત કરીશું. આપ જોતા રહો કોસ્મિક કનેક્શન, એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ.